જય હિન્દ વિદ્યાર્થી મિત્રો, 78મા સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે આપ સૌને મારા તરફથી હાર્દિક શુભકામનાઓ। 2 દિવસથી મેં વિડીયો અપલોડ કર્યા નથી કારણ કે હેલ્થ મારી પ્રોપર નહોતી। તો આજે આપણે બંધારણનો એક નવો ટોપિક એટલે કે બંધારણીય જોગવાઈઓ। આ ટોપિક એવો છે કે એમાં બંધારણીય અલગ અલગ પ્રકારની ઘણી જોગવાઈઓ આપી છે, જેમાં રાજભાષા અંગેની જોગવાઈઓ છે, કટોકટી સંબંધી જોગવાઈઓ છે, પછાત વર્ગ અંગેની જોગવાઈઓ છે। તો આપણે બધી જોગવાઈઓનો સમાવેશ એક ટોપિકમાં થાય છે, બંધારણીય જોગવાઈઓમાં। તો એમાં આપણે પહેલો પોઈન્ટ આપણે અભ્યાસ કરીશું કે રાજભાષા અને ભાષા સંબંધી જોગવાઈઓ। તો ચાલો આપણે અભ્યાસ કરીએ। ભારતીય બંધારણમાં બંધારણીય જોગવાઈઓમાં પહેલી જોગવાઈ છે રાજભાષા અને ભાષા સંબંધી જોગવાઈઓ। તો અભ્યાસ કરીએ કે રાજભાષા અને ભાષા સંબંધી જોગવાઈઓનો સમાવેશ ભારતના બંધારણના ભાગ 17માં કરવામાં આવ્યો છે અને અનુચ્છેદ 343 થી 351 સુધી ખાસ યાદ રાખવાનું છે, તેમાં તેની ચર્ચા કરવામાં આવી છે। અને બીજા કયા અનુચ્છેદ છે કે જેમાં અનુચ્છેદ 29, 30, 120, 210 અને 394 એ તેમજ 8મી અનુસૂચિમાં ભાષા સંબંધી વાત કરવામાં આવી છે। તો રાજભાષા એટલે શું? રાજ્યના વહીવટી કાર્યોમાં ઉપયોગમાં લેવાતી ભાષાને રાજભાષા, જે વહીવટી કાર્યો હોય તેમાં જે ઉપયોગમાં લેવાય છે તેને રાજભાષા તરીકે ઓળખવામાં આવે છે। વાત કરીએ અનુચ્છેદ 343માં સંઘની રાજભાષા બાબતે, ખાલી તમારે આટલો જ પોઈન્ટ યાદ રાખવાનો કે અનુચ્છેદ 343 સંઘની રાજભાષા, જ્યારે અનુચ્છેદ 344 રાજભાષા માટે કમિશન અને સંસદીય સમિતિ, કમિશન અને સંસદીય સમિતિ। તો 343(1) માં વાત કરીએ તો સંઘની રાજભાષા દેવનાગરી લિપિ વાળી રહેશે, હિન્દી રહેશે। કેવી? પરંતુ આંકડાઓનું સ્વરૂપ આંતરરાષ્ટ્રીય હશે નહીં કે દેવનાગરી। તો આમાં તમારે ફક્ત એટલું જ યાદ રાખવાનું, ભાગ 17માં તેની જોગવાઈઓનો સમાવેશ કરવામાં આવ્યો છે। અનુચ્છેદ 343 થી 351, બીજા અનુચ્છેદ છે 29, 30, 120, 210 અને 394 એ પ્લસ 8મી અનુસૂચિ વહીવટી કાર્યોમાં ઉપયોગમાં લેવાતી ભાષા, 343માં રાજભાષા અંગેની જોગવાઈ, 344માં કમિશન અને સંસદીય સમિતિ, 343(1) સંઘની રાજભાષા દેવનાગરી લિપિ વાળી હિન્દી છે। બસ એટલા જ તમારે શોર્ટમાં પોઈન્ટ યાદ રાખવાના છે। આગળ વાત કરીએ અનુચ્છેદ 343(2) પેટા કલમ, બંધારણની શરૂઆતના 15 વર્ષ સુધી અંગ્રેજી ભાષાનો પ્રયોગ કરવામાં આવશે। શેનો? બંધારણનો જે લાગુ થયો એના શરૂઆતના જે 15 વર્ષ છે તે અંગ્રેજી ભાષાનો પ્રયોગ થશે। અનુચ્છેદ 343 મુજબ જો સંસદ ઈચ્છે તો પછી પણ અંગ્રેજી ભાષાનો પ્રયોગ ચાલુ રાખી શકે છે। ગુજરાતી સાહિત્યકાર કવિ નર્મદ દ્વારા સૌપ્રથમ હિન્દીને રાષ્ટ્રભાષા બનાવવા માટેનો વિચાર રજૂ કરાયો હતો। આ પોઈન્ટ તમને વિધાન વાક્યમાં પૂછાઈ શકે। ત્યારબાદ ઈસવીસન 1918માં પાજુ લોકમાન્ય તિલકે હિન્દીને રાજભાષા જાહેર કરી હતી। કોણે જાહેર કરી હતી હિન્દીને રાજભાષા? લોકમાન્ય તિલકે। મુનશી આયંગર ફોર્મ્યુલા અંતર્ગત 14 સપ્ટેમ્બર 1949ના રોજ હિન્દીને રાજભાષાનો બંધારણીય દરજ્જો પ્રાપ્ત થયો અને હિન્દીને રાજભાષા રૂપમાં સ્વીકાર કરવામાં આવી। આથી 14 સપ્ટેમ્બર તરીકે હિન્દી દિવસ તરીકે ઉજવવામાં આવે છે। ભારતના બંધારણના અમલની સાથે સાથે 26 જાન્યુઆરી 1950ના રોજ રાજભાષાનું સ્થાન પ્રાપ્ત થયું। ક્યારે તેને રાજભાષાનું સ્થાન પ્રાપ્ત થયું? 26 જાન્યુઆરી 1950। 14 સપ્ટેમ્બર શું ઉજવાય છે? હિન્દી દિવસ તરીકે। શું કામ? કારણ કે ત્યારે હિન્દીને રાજભાષાનો બંધારણીય દરજ્જો પ્રાપ્ત થયો। આગળ વાત કરીએ રાજભાષા અને ભાષા સંબંધી જોગવાઈમાં આગળ અનુચ્છેદ 343ની જોગવાઈ અંતર્ગત સંસદ દ્વારા રાજભાષા અધિનિયમ 1963 પસાર કરવામાં આવ્યો, જે મુજબ ભારતની રાજભાષા તો હિન્દી રહેશે પરંતુ અંગ્રેજીનો પણ રાજ્યના વહીવટી કામો માટે ઉપયોગ કરી શકાશે। અનુચ્છેદ 344 મુજબ રાષ્ટ્રપતિ દ્વારા બંધારણ લાગુ થવાના 5 વર્ષ પછી અને ત્યારબાદ દર 10 વર્ષે એક રાજભાષા આયોગની સ્થાપના કરવામાં આવશે। અનુચ્છેદ 344 મુજબ રાષ્ટ્રપતિ દ્વારા બંધારણ જે લાગુ થયું ત્યારબાદના 5 વર્ષ પછી અને ત્યારબાદ દર 10 વર્ષે એક રાજભાષા આયોગની સ્થાપના કરવામાં આવશે। રાજભાષા આયોગમાં એક અધ્યક્ષ,
તથા 8મી અનુસૂચિમાં સામેલ વિવિધ ભાષાનું પ્રતિનિધિત્વ કરવાવાળા સભ્યો સામેલ થશે, જેની નિમણૂક કોણ કરશે? રાષ્ટ્રપતિ. એટલે કે રાજભાષા આયોગમાં કુલ કેટલા સભ્યો હશે? 1 અધ્યક્ષ પ્લસ 22 બીજા સભ્યો વિભિન્ન ભાષાના પ્રતિનિધિત્વ કરાવતા એવા 22 બીજા સભ્યો, એમ કુલ રાજભાષા આયોગમાં સભ્યોની સંખ્યા તમારે યાદ રાખવાની છે. એમ પણ પૂછાઈ શકે કે અધ્યક્ષ ઉપરાંત 22 સભ્યો હોય છે, અથવા એમ પણ પૂછાઈ શકે કે રાજભાષા આયોગમાં 23 સભ્યો હોય છે, તો પણ સાચું પડે છે. આગળ વાત કરીએ, આ આયોગનું કાર્ય શું છે? સંઘના કામકાજમાં હિન્દીનો વપરાશ વધારવાનો, સંઘના તમામ અથવા કોઈ સરકારી હેતુ માટે અંગ્રેજી ભાષાના ઉપયોગ પર નિયંત્રણ કરવાનું કાર્ય. રાજભાષા અને સંઘ અને કોઈ રાજ્ય વચ્ચેના અથવા એક અથવા બીજા રાજ્યો વચ્ચે જે વ્યવહાર થાય તે માટેની ભાષા અને તેની વપરાશ સંબંધી રાષ્ટ્રપતિ આયોગના વિચાર માટે મોકલેલી બીજી બાબત અંગે ભલામણ કરશે. જે વહીવટી કાર્યો માટે જે ભાષા વપરાય છે તેની વપરાશ સંબંધી રાષ્ટ્રપતિએ જે આયોગને વિચાર માટે મોકલેલી હોય તે બીજી બધી બાબતો અંગે ભલામણ કરશે. વર્તમાનમાં આ આયોગ કયા માનવ સંસાધન વિકાસ અંતર્ગત કાર્ય કરે છે? આ ઉપરાંત ગૃહ મંત્રાલય અંતર્ગત 1975માં રાજભાષા વિભાગની સ્થાપના કરવામાં આવી. ક્યારે સ્થાપના કરવામાં? એક તો આયોગ માનવ સંસાધન વિકાસ અંતર્ગત કાર્ય કરે છે, અને ગૃહ મંત્રાલય દ્વારા 1975માં રાજભાષા વિભાગની રચના કરવામાં આવી. આગળ વાત કરીએ, અનુચ્છેદ 344(5) 4 વિશે વાત કરીએ. અનુચ્છેદ 344(4) મુજબ સંસદના બંને ગૃહોની 30 સભ્યો વાળી એટલે કે રાજભાષા માટે સંસદીય સમિતિની સ્થાપના કયા અનુચ્છેદ અંતર્ગત કરશે? અનુચ્છેદ 344(4) અંતર્ગત. સંસદના બંને ગૃહો એટલે કે લોકસભા અને રાજ્યસભાના 10 સભ્યો, એમ સમિતિની રચના માટે વ્યવસ્થા કરવામાં આવી છે. કુલ 30 સભ્યો હશે સંસદીય સમિતિમાં, જેમાં 20 લોકસભાના સભ્યો હશે અને 10 રાજ્યસભાના સભ્યો હશે. આ સમિતિના સભ્યોની ચૂંટણી લોકસભાના સભ્યો અને રાજ્યસભાના સભ્યો દ્વારા સમતુલ્યતાના સિદ્ધાંત મુજબ એટલે કે એકલ સંક્રમણીય પદ્ધતિ મુજબ કરવામાં આવશે. આયોગના કાર્યો શું હશે? આ સંસદીય સમિતિના રાજભાષા આયોગની ભલામણોની સમીક્ષા કરવી અને રાષ્ટ્રપતિને તે અંગેનો રિપોર્ટ સોંપવો. રાજભાષા માટે જે સંસદીય સમિતિ તે કોને રિપોર્ટ સોંપે છે? રાષ્ટ્રપતિને. અનુચ્છેદ 349 મુજબ ભાષા સંબંધી કોઈ પણ ખરડો અથવા સુધારણાની પરવાનગી ત્યારે જ આપી શકાય જ્યારે સંસદીય રાજભાષા સમિતિના રિપોર્ટ પર રાષ્ટ્રપતિએ વિચારણા કરેલ હોય. જ્યારે ભાષા સંબંધી કોઈ ખરડો, સુધારણાની કોઈ કાર્યવાહી હોય ત્યારે સંસદીય રાજભાષા સમિતિએ જે રિપોર્ટ આપ્યો હોય તેના પર રાષ્ટ્રપતિ વિચારણા કરેલ હોય ત્યારે. અનુચ્છેદ 345 અંગે વાત કરીએ, રાજ્યની રાજભાષા અને રાજભાષાઓ. અનુચ્છેદ 345 મુજબ પ્રત્યેક રાજ્ય માટે રાજભાષાની જોગવાઈ કરવામાં આવી છે. ખાલી તમારે એટલું રાખવાનું, પ્રત્યેક રાજ્ય માટે રાજભાષાની જોગવાઈ, જે અનુસાર રાજ્ય વિધાનમંડળ દ્વારા કાયદા દ્વારા રાજ્યમાં પ્રયોગમાં લેવાનારી ભાષાઓમાંથી એક અથવા વધુ ભાષાનો ઉપયોગ અથવા હિન્દીનો તે રાજ્યના બધા વહીવટી ઉદ્દેશો માટે સ્વીકાર કરવામાં આવી શકે છે. ત્યારબાદ અનુચ્છેદ 46માં યાદ રાખવાનું છે, એક રાજ્ય અને બીજા રાજ્ય વચ્ચે જે પત્રાદી એટલે પત્ર વ્યવહાર બાબતો છે તે માટે સંઘની રાજભાષાનો ઉપયોગ કરવામાં આવશે. પત્ર વ્યવહાર માટે રાજભાષાનો ઉપયોગ, એમ યાદ રાખવાનું. અનુચ્છેદ 347 મુજબ રાજ્યની જનસંખ્યાના પર્યાપ્ત ભાગ દ્વારા માંગ કરવા પર રાષ્ટ્રપતિ આદેશ દ્વારા જનસંખ્યા દ્વારા બોલવામાં આવતી ભાષાને તે રાજ્ય અથવા રાજ્ય કોઈ ભાગમાં સરકારી માન્યતા આપી શકે છે. જનસંખ્યા જો માંગ કરે કે અમારી રાજભાષા આ રહેશે તો રાષ્ટ્રપતિ તે આદેશ કરી શકે છે કે આ રાજ્યની રાજભાષા આ રહી શકે, એવી સરકારી માન્યતા આપી શકે છે અનુચ્છેદ 347 મુજબ. ત્યારબાદ ન્યાયાલયની ભાષા, જે અનુચ્છેદ 348માં ન્યાયાલય એટલે કે સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટ અથવા અન્ય ન્યાયાલયોમાં અધિનિયમો, ખરડા વગેરે વાપરવાની ભાષા. તો અનુચ્છેદ 348માં સુપ્રીમ કોર્ટ, હાઈકોર્ટ તેમજ ખરડામાં વાપરવાની ભાષા અંગેની જોગવાઈ કરવામાં આવી છે. આ અનુસાર જે સંસદ કાયદાથી જોગવાઈ ન કરે
ત્યાં સુધી સુપ્રીમ કોર્ટ અથવા હાઈકોર્ટની જે પણ ન્યાયાલયની કાર્યવાહી છે તે અંગ્રેજીમાં થશે તથા સંઘ અને રાજ્યના જે બધા ખરડા છે, સુધારા, અધિનિયમો, વટહુકમો, આદેશો, નિયમો વગેરે અંગ્રેજીમાં જ રહેશે. અનુચ્છેદ 348 મુજબ જ્યાં સુધી સંસદ કોઈ જોગવાઈ ન કરે ત્યાં સુધી ન્યાયાલયની ભાષા, બધી કાર્યવાહી તેમજ ખરડા સુધારા વગેરે અંગ્રેજી ભાષામાં જ રહેશે. રાજ્યના રાજ્યપાલ દ્વારા રાષ્ટ્રપતિની પૂર્વ મંજૂરીથી હાઈકોર્ટની કાર્ય માટે હિન્દી ભાષાના પ્રયોગને મંજૂરી આપી શકાય છે. ઉચ્ચ ન્યાયાલય જ્યારે પરંતુ જો રાજ્યપાલ અથવા રાષ્ટ્રપતિની મંજૂરીથી જે હાઈકોર્ટ છે તેની કાર્યવાહીને હિન્દીમાં કરવાની મંજૂરી મેળવી શકાય છે, પરંતુ જે સુપ્રીમ કોર્ટ છે તેના નિર્ણયો, આદેશ, ડિક્રી બધું અંગ્રેજીમાં જ રહેશે. આ એક અપવાદ છે. ત્યારબાદ લોક ફરિયાદની ભાષા, જે લોકો ફરિયાદ કરે છે, 350 અંતર્ગત અનુચ્છેદ અસંતોષ નિવારણ માટે રજૂઆતમાં વાપરવાની ભાષા. અનુચ્છેદ 350 મુજબ વ્યક્તિ પોતાની ફરિયાદ સંઘ અથવા રાજ્યની કોઈ પણ સંસ્થા સમક્ષ સંઘ અથવા રાજ્યમાં કોઈ પણ ભાષામાં આપી શકે છે. એટલે અનુચ્છેદ 350 મુજબ વ્યક્તિને કોઈ ફરિયાદ રજૂ કરવી હોય કોઈ સંઘ કે સંસ્થા સમક્ષ તો કોઈ પણ ભાષામાં તે ફરિયાદ આપી શકે છે. કોઈ પણ સરકારી વિભાગ ભાષાના આધારે ફરિયાદ લેવાથી ઇનકાર કરી શકતો નથી. અનુચ્છેદ 350 પ્રાથમિક કક્ષાએ માતૃભાષામાં શિક્ષણ આપવાની સગવડ. ઇમ્પોર્ટન્ટ છે આ અનુચ્છેદ. 7મા બંધારણીય સુધારા 1956 દ્વારા અનુચ્છેદ 350 અંતર્ગત વ્યવસ્થા કરવામાં આવી છે કે દરેક રાજ્ય ભાષાથી અલ્પસંખ્યક વર્ગના બાળકોને પ્રાથમિક સ્તરે તેમની એટલે કે અનુચ્છેદ 350 મુજબ દરેક રાજ્ય જે બાળકોને જે પ્રાથમિક શિક્ષણ આપે છે તે તેની માતૃભાષામાં જ શિક્ષણ આપશે. આ હેતુ માટે રાષ્ટ્રપતિને યોગ્ય કે જરૂરી લાગે તેવો આદેશ આપી શકે છે. હિન્દી ભાષાના વિકાસ માટે તો અનુચ્છેદ 51 મુજબ સંઘની ફરજ રહેશે કે તે હિન્દી ભાષાનો પ્રસાર વધારે અને તેનો વિકાસ કરે. અનુચ્છેદ 351 મુજબ હિન્દી ભાષાનો વિકાસ, ફક્ત એટલું યાદ રાખવાનું છે. ત્યારબાદ શાસ્ત્રીય ભાષા વિશે વાત કરીએ કે ઓછામાં ઓછા 1500 થી 2000 વર્ષ જૂની હોવી જોઈએ, પ્રાચીન સાહિત્ય ધરાવતી ભાષા હોવી જોઈએ, તેને શાસ્ત્રીય ભાષા કહેવાય. શાસ્ત્રીય ભાષા એટલે 1500 થી 2000 વર્ષ જૂની હોવી જોઈએ અને પ્રાચીન સાહિત્ય ધરાવતી હોવી જોઈએ. સૌપ્રથમ 2004માં તમિલને શાસ્ત્રીય ભાષાનો દરજ્જો મળ્યો. ત્યારબાદ કુલ હાલ કેટલી ભાષાઓને રાજભાષાનો દરજ્જો, શાસ્ત્રીય ભાષાનો દરજ્જો મળેલો છે? તો તમિલ, કન્નડ, તેલુગુ 4, 5 અને 6 ભાષાને અલગ અલગ વર્ષમાં એ તમારે ખાલી જોઈ લેવાનું છે, પૂછાઈ શકે કદાચ. ત્યારબાદ ભાષાકીય લઘુમતીઓ માટે ખાસ અધિકારી. અનુચ્છેદ 350 ખાસ અધિકારીની નિમણૂક. મૂળ બંધારણમાં ભાષાકીય લઘુમતીઓ માટે કોઈ જોગવાઈ નહોતી, પરંતુ 7મા બંધારણીય સુધારા 1956 થી ભાગ 17માં અનુચ્છેદ 350 ઉમેરવામાં આવ્યો, જેમાં કઈ જોગવાઈ છે? જે ભાષાકીય લઘુમતીઓ માટે ખાસ અધિકારી નિમણૂક છે કે ભાષાકીય લઘુમતીઓ માટે રાષ્ટ્રપતિ દ્વારા એક વિશેષ અધિકારીની નિમણૂક કરવામાં આવશે. આ અધિકારીની ફરજ હશે કે બંધારણને આધીન ભાષાકીય લઘુમતી વર્ગો માટેનો રિપોર્ટ રાષ્ટ્રપતિને સોંપશે, જે રાષ્ટ્રપતિ ક્યાં રજૂ કરશે? સંસદમાં રજૂ કરાવશે. જે અધિકારીની નિમણૂક છે તે કોણ કરશે? રાષ્ટ્રપતિ. અને રાષ્ટ્રપતિને જે રિપોર્ટ આપશે તે રાષ્ટ્રપતિ ક્યાં રજૂ કરાવશે? સંસદમાં રજૂ કરાવશે. કેન્દ્ર સ્તરે આ અધિકારી અલ્પસંખ્યક બાબતોના મંત્રાલયને આધીન કાર્ય કરશે, કારણ કે ભાષાકીય લઘુમતીઓ માટે એ અધિકારીની નિમણૂક છે એટલે તે અલ્પસંખ્યક બાબતોના મંત્રાલયને આધીન કાર્ય કરશે. ત્યારબાદ આ જે અધિકારી છે તે શું કાર્ય કરશે? ભાષાકીય લઘુમતીને આપવામાં આવેલ સંરક્ષણ સંબંધી બાબતોનો તે અભ્યાસ કરશે. પછી તેને બંધારણીય સુરક્ષાના અમલીકરણ પર રાષ્ટ્રપતિને અહેવાલ સોંપે છે. ફરિયાદોનું નિવારણ કરે છે. લઘુમતીઓને આપવામાં આવેલ અધિકારો અંગે જાગૃતિ પેદા કરવી. સમાવેશી વિકાસ અને રાષ્ટ્રીય અખંડિતતા માટે ભાષાકીય લઘુમતીઓને સમાન તકો ઉપલબ્ધ કરાવી. આ અનુચ્છેદના હેતુઓ માટે 1957માં અલ્પસંખ્યક બાબતોના મંત્રાલયને આધીન કાર્યાલયની એક સ્થાપના કરવામાં આવી. તે શું કામ કરશે? જે ભાષાકીય લઘુમતીઓ માટે જે અધિકારીની નિમણૂક કરવામાં આવી છે તે આ લઘુમતીઓને જે સંરક્ષણ સંબંધિત બાબતો આપી છે તેનો અભ્યાસ કરશે. ત્યારબાદ તેની સુરક્ષાના અમલીકરણ પર જે રિપોર્ટ હોય તે રાષ્ટ્રપતિને અહેવાલ સોંપશે. પછી ભાષાકીય લઘુમતીઓનું જે ફરિયાદો હોય તેનું નિવારણ કરશે. પછી તેમને જે અધિકારો આપવામાં આવેલા છે તે અંગે જાગૃતિ પેદા કરશે.
તેમજ રાષ્ટ્રીય અખંડિતતા માટે જે લઘુમતીને સમાન તકો આપી છે તે ઉપલબ્ધ કરાવશે. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો. આશા રાખું કે તમને મારો વિડીયો પસંદ આવતો હશે. ઘણીવાર એવું બને છે કે વિડીયો અપલોડ નથી કરતી, પરંતુ અમુક મારે પણ મારી ડ્યુટીમાં કામ આવી જાય છે, જેના કારણે હું વિડીયો બનાવી શકતી નથી. પરંતુ મારો પૂરો પ્રયત્ન એવો હશે કે તમને પૂરેપૂરો સિલેબસ કવર કરાવી શકું. અને જે લોકોને કઈ બી પ્રશ્નો હોય છે તે ઇન્સ્ટામાં કોમેન્ટ કરે છે, પરંતુ હું ક્યારેક જવાબ નથી આપી શકતી, કારણ કે મારું પણ બીજી શેડ્યુલ હોય છે. તો એ લોકો જ્યારે આપણે શનિ રવિ લાઈવ થઈએ છીએ ત્યારે તમે તમારા પ્રશ્નો પૂછી શકો છો. હું એટલા માટે જ શનિ રવિ લાઈવ થાવ છું, જેથી કરીને તમારે આખા વીક દરમિયાન જે પણ ક્વેશ્ચન હોય, ક્વેરી હોય, તે તમે પૂછી શકો. મારો પૂરો પ્રયત્ન એવો જ હશે કે તમે તમારા ગોલ સુધી પહોંચી શકો, કારણ કે હાર નહીં માનેંગે, ખાકી પહેન કે રહેંગે, અબ કી બાર ખાકી સરકાર. અસ્તુ, જય હિન્દ. મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં.